ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર દોરી ઉપડતા શ્રમિકોએ હડતાલ કરી હતી। ફાગણ સુદ તેરસ નજીક તેવામાં દોરી કામદાર એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી। શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોનો આતંકના કારણે ડોલી યુનિયન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી ડોરી કામદારો હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવે છે। જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડોલી કામદારો હડતાલ પાડશે। તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે। જૈન સંઘની ડોળી છે બધી, એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ કરી છે। કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈ પણનો વિરોધ નથી। અમારો એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ। બીજા કોઈ પણ અમને સંઘો સાથે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે। કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે, એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે। જો કોઈ ઇસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશન અને મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ। હું આ ડોળી યુનિયનનો સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ। આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ। અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ, કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ, કોઈની હાથ હેઠળ ન રહેવા જોઈએ, એ અમારી ખાસ માંગ છે।